શેર માર્કેટ નું કરી રૂપિયા વાળા બની ગયા અને આપણે અહીંયા હા ભાઈ સાચી વાત છે હોય તો. તને બીજી વાત કઈ ખબર છે? શું ભાઈ? ભાઈ હર્ષદ મહેતા આખું શેર માર્કેટ હલાવીને વયો ગયો અને પૈસા ખંખેરી વયો ગયો. હા તો હાલ ને ભાઈ આપણે ખંખેરીને ખિસ્સા ભરી લઈએ. એટલે ભાઈ તું કેવા શું માંગે? એટલે એમ કે આપણે શેર માર્કેટ નું કરી અને પૈસા વીણીને ખિસ્સા ભરી લઈએ. ભાઈ તને શેર માર્કેટ નું કઈ આવડે? તને શેર માર્કેટ નું એ આવડે છે? એલા ભાઈ આપણે અહીંયા ચા પીવાને ઉછી ના કરીએ, તારે શેર માર્કેટ નું કરવું હોય. એટલે શેર માર્કેટ નું કરવામાં પૈસા જ એટલે બધું આપણી જિંદગી જે મફતમાં ના હાલે. એક તો આપણે બીપીએલ ઉપર જેવા માણસ રહ્યા. એલા ભાઈ આ બીપીએલ એટલે શું? બચિયા તને બીપીએલ એટલે નથી ખબર. એક તો આપણે જેની ઉપર જિંદગી જીવીએ એ જ તને નથી ખબર. કઈક તો ધ્યાન દે. એલા ભાઈ મને નથી ખબર, તારે કેવું હોય તો કે. અરે બચિયા બીપીએલ એટલે બાપાના પૈસે લેલા લે. એલા ભાઈ એમાં તું સાચો, બાકી આપણે એના ઉપર આધાર રાખવાના છે. બાપાના પૈસે લીલા લે, બાકી આપણે કોઈ દાડીએ રાખે અમે નથી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी એ ઓલામાં બેઠા એ अभी मजा आएगा ना भिड़ो. લે ભાઈ તમે અહીંયા બેઠો હું તો તમને જવા માંગુ. અરે ગાંડા હાવૈયા કેળા જોઈ હોય. એલા ભાઈ કોણ હાવજ? કેની વાત કરો છો? આપણે જો ભાઈ આપણે એલા આ બી એની જાતને હાવે સમજે તો આપણે બે શું છે? ભાઈ આપણે પેલું કામ. એ ભાઈ એના કાનમાં શું કહેશું? કાઈ નહીં ભાઈ કાઈ, મારે તમારા જેવું એક કામ. એલા ભાઈ આપણા જેવા લુખીનાનું આને શું કામ પડ્યું? એને દિવસો ભરાઈ ગયો ને ભાઈ. ઈ બરોબર. આ બોલ બોલ અમાર જેવું શું કામ પડ્યું તને? એ ભાઈ હવે કેટલાક દિવસ આપણે આમ બીપીએલ ઉપર જિંદગી જીવીશું. લે આને ખબર બીપીએલ નો મતલબ, મને એકલી જ નથી ખબર આનો મતલબ તો. ભાઈ હવે તો આખું ગામ આપણે દુઃખી થઈ ગયું. હા ભાઈ ઈ વાત સાચી છે હો. હવે તો આપણી છાપે પડી ગઈ છે. ભાઈ કેવાની છાપ પડી ગઈ? આ લુખી નો ભાઈ આપણે ચારે આંખ જ્યાં જાય ને ત્યાં આખું ગામ આપણે દુઃખી નાખીએ. ભાઈ ત્રણની તો બરોબર હે. આ ચોથું કોણ હે? આ ગોઠિયો. એટલે ભાઈ અહીં મને લુખીનો કીધો, તમે સાચી વાત છે, અહીંયા લુખીનો જ છે. હવે આ બધી વાત મૂકો, હવે મારે છક પૈસા આવે. હા તો હાલો ને ભાઈ, અમે બધા શેર માર્કેટ નું તો કરે છે, આપણે ચારે શેર માર્કેટ નું કરીએ. ભાઈ હાલ આપણે શેર માર્કેટનું કરીને જજ્જટ રૂપિયા વાળા બની જાય. આ કઈ ભેગી છે કે 2 મિનિટમાં બનાવીને ખાઈ લઈ? ભાઈ ઈ બધી વાત મૂકો, હવે આપણે લુખી ના હે આ ઓટા વાળો કાઢશે, હવે વયા જાય હો. સીધી રીતે નીકળી જાય ને આપણું. એ ભાઈ એક કામ કરી અહીંયા બેઠા. હાલો અહીંયા જમાવી દે. હાલો બેઠો બેઠો. આપણે ક્યાં શેર માર્કેટ? આપણે કોની આગળ શીખવા જાય? એલા ભાઈ હર્ષદ મહેતા, રાકેશ ઝુંઝુનવાલા, રાધેકૃષ્ણ દામાણી થોડી કોઈ પાસે શીખવા ગયા હતા તો શેર માર્કેટ આખું ખંખેરી ખીચા ભરી લીધા. અને આપણી પાસે તો ખર્ચ કરવાના ભાઈ શેર માર્કેટ કરવા માટે પૈસા દે અને શેર માર્કેટ ખંખેરવા માટે પૈસા દે. આપણા ચારેય ના તો ખીચાઈ ખાલી કરે તો શું કરશું? ભાઈ આપણે ચારે લુખા શેર માર્કેટનું ભેગું મળે કરીએ. એલા પણ શેર માર્કેટનું કરવા માટે રૂપિયા જોઈએ. આપણે ચા લુખીને ચા ને ઉછી ના કરીએ બીજા પાસે. તો ભાઈ આપણે પૈસાનું કરશું શું? એલા ભાઈ પૈસાની શું ઉપાધિ કરો છો? આ નિમલા પાસે મકાન છે એ આપણે ગીરવે રાખી આવું. હે એલા એક તો ઘર નહોતો, હવે લાગે આ મને ઘર બનાવવું જ પડશે. कि भाई कुछ पाने के लिए कुछ खोना पड़ता है, शाखों से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो अपनी औकात. કાઈ વાંધો નહીં ભાઈ, તમે આ તો હાલો ભાઈ હવે આપણે નિમિતનું મકાન ભાઠે ભરાવતા. એ ભાઈ હું કીધું તે નહીં ભાઈ. ભાઈ તો હવે હું કાલે આવું અને મકાન ગીરવે મૂકતા આવું અને રૂપિયા લઈ આવું. अभी मजा आएगा ना भिड़ो. The next day. એલા ઓલા કાર કહેતા તો હતો આજે આવી જશે, હજી આવ્યો ને રૂપિયા લઈને. હા યાર આજે કેતા હતા આવી જાય, પણ હજી આવ્યા જ ને દેખાતાય નથી પડેલા. આવી ગયા ભાઈ. એલા ભાઈ કેટલી વાર હોય? કાઈ નહીં, જો આ ખાતામાં પૈસા તો આવી ગયા, હવે આપણે શેર માર્કેટ ચાલુ કરીએ. કેટલા આવ્યા? 15 લાખ. અચ્છા જમતા આવી ગયા. એવું હોય? કેટલા લાગ્યું? હા ભાઈ હવે તો પૈસા આવી ગયા તો આપણે હરીનું નામ લઈને શેર માર્કેટ ચાલુ કરીએ. ક્રિકેટ શેર માર્કેટ ચાલુ કરો, પૈસા કમાવા જઈએ. એવું છે. ચાલો કરો કંકુ ને. तो चलिए शुरू करते हैं. A few moments later. એલા ભાઈ આ લાઈન ઊંચી નીચી જાય, લીલી ને લાલ ને. ભાઈ આને તો શેર માર્કેટ કે ભાઈ, કાલે રાત્રે જ હું મારા ભાઈબંધ પાસે આ શીખીને આવ્યો. એવું છે કા? ઓહો ભાઈ જોતા 46,000 ગોજી ભાઈ 46,000 ગયા? ના 46,000 આવ્યા. એ ભાઈ હા ભાઈ આ જો તો 80,000 હું આ વખતે તો 80 ગયા લાગે હવે. ના 80 ગયા નથી, એલા 80,000 આવ્યા છે. 80,000 નું પ્રોફિટ. એટલે 80,000 આવ્યા. એ તો 80 આને 46 1,26,000 નું પ્રોફિટ 1 લાખમાં. હોય આ તો શેર માર્કેટ તો એમ છે. હું એલા
1 hour later. ઓહો ભાઈ જો તો 99,000 નું પ્રોફિટ પાછું. હે 99,000 તો ભાઈ 1.5 કલાકમાં 2,25,000 નું પ્રોફિટ થઈ ગયું. એ ભાઈ તો પાર્ટી બની હો. હાલો હાલો પાર્ટી કરીએ હવે. હાલો. 1 hour later. Italy the main, fat cigars, pull up like a shade, chauffeur cars, tailor suits, lakhane pair. I'm a motherfucking millionaire. Foreign the deals, imported dinars, I got dirty money, super fast, Hyundai rare, karda nahi care. I'm a motherfucking millionaire. Italy the main, fat cigars, pull up like a shade, chauffeur cars, tailor suits, lakhane pair. ਨੀਲਕ ਤੇਰਾ ਪਤਲਾ ਜਿਹਾ ਜਦੋਂ ਤੁਰਦੀ ਸਿਤਾਰਾਂ ਵਾਲੇ ਖਾਵੇ ਮੋਰਨੀ ਜੀ ਤੋਰ ਕੁੜੀਏ ਹੁਣ ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਹੋਸ਼ ਕਿੱਥੋਂ ਆਵੇ ਨੀ ਨਾਗਣੀ ਦੀ ਅੱਖ ਵਾਲੀਏ ਨੀ ਨਾਗਣੀ ਦੀ ਅੱਖ ਵਾਲੀਏ ਸਭ ਕੀਲ ਤੇ ਤੂੰ ਗੱਭਰੂ ਕਵਾਰੇ ਹੋ ਦਾਰੂ ਬਦਨਾਮ ਕਰਦੀ ਇਹ ਤਾਨਾ ਤੇਰਿਆਂ ਦੇ ਕਾਰ ਉਹ ਦਾਰੂ ਬਦਨਾਮ ਕਰਦੀ ਇਹ ਤਾਨਾ ਤੇਰਿਆਂ ਦੇ ਕਾਰੇ 1 hour later. મારે તમને એક વાત કહી. ભાઈ બોલ. મારે તમારે ભેગું કામ નથી કરવું, હવે મારે નોકરી થવું. લે પણ કા આપણું બરોબર તો હાલે શેર માર્કેટ નો યાર. રોકાણ મારું હતું, મકાન મારું ગીરવે રાખેલું, તમે બધા મોજ મસ્તી કરો. ભાઈ મકાન તારું હતું એવી રીતના મહેનત પણ અમારી હતી ને. હું કઈ નથી કરતો, મારે તમારે ભેગું કામ નથી કરવું. એલા ભાઈ આ નિમલો તો વયો ગયો છે. તો હવે આપણે શેર માર્કેટ નું કેમ કર્યું બધું? રોકાણ બધું એનું હતું. હા તો ભાઈ હાલો આપણે પાછી જિંદગી બીપીએલ ઉપર જીવવાની ચાલુ કરી દઈ. ના ભાઈ ને આવડી મોજ મસ્તી કરી થોડી કઈ બીપીએલ ઉપર જિંદગી જીવાય. હા તો ભાઈ હવે કાળુ કાકા વાડીએ 300 માં દાડીએ ચડી જાય. હા તો હાલો. હાલો બીજું શું થાય દાડીએ. તો ચલિए शुरू करते हैं 1 week later. હારું ને ભાઈ કાળુ બાપાએ આપણે કામે રાખી લીધું. એલા ભાઈ કારા બાપા પૂછતા હતા ગોટીઓ કા ના આવ્યો? ભાઈ એને તો બહુ જોરદાર ના થઈ ગયા. ભાઈ શું થઈ ગયા? ઓ અચ્છા એવું હે કા? તો બહુ દુખતું હશે બિચારાને. આટલા બધા છે ને મેસેજ આવે છે આજે. હું હે ભાઈ ભાભી મળી ગઈ કે? અરે ના ભાઈ ના, ભાભી હું નિમલા ના મેસેજ છે. નિમલો તને હું મેસેજ નાખે વરી? એલા ઓય હા? આ જોતા એલા અહીંયા મસ્ત દીધ લીધી, મસ્ત દીધ. એલા આને મસ્ત ડીશ નહીં મર્સિડીઝ કહેવાય. હા એલા મસ્ત દીધ તા બરાબર આને મકાન લીધું, મકાન. એલા આને મકાન નહીં બંગલો કહેવાય, બંગલો. ઓ બાપા બંગલો. આમાં બહુ બધા રૂમ હોય. બહુ બધા. હા કા ભાઈ બેસી ગયો? એલા આને બુલેટ લઈ લીધું. આ કેટલાક રૂપિયા जलवा है हमारा આપણે અહીંયા દાડીએ લાગી ગયા, ઓલોમાં મોજ મસ્તી કરે. ભાઈ ઈ ભલે નું કરે, આપણે દાડીએ લાગી જાય, બાકી કારા બાપા આવી જાય. ઈ રૂપિયો તો આજ છે ને કાલ નથી. હા ઓય લાગી ગયો ને તારો બાપો ધોઈ નાખશે. 6 months later. અરે યાર ઓવડો મોટો લોસ. કાંઈ વાંધો નહીં, પછી 2-4 વધારે દાવ રમી તો પાછા કમાઈ લઈશ. A few moments later. આ 2 દાવ રમવામાં તો તાઈએ રૂપિયા વહી ગયા. હવે શું કરું? એક કામ કરો, પૈસા વ્યાજે લઈને રમો તો બાકી કવર થાય. બાકી આપણું બચી બગડી ગઈ, આપણે શું થાય નહીં. 1 hour later. અરે યાર વ્યાજે પૈસા લીધા તો એ ડૂબી ગયા. હવે શું કરું? એક તો હતાઈએ વહી ગયા ને વ્યાજે લીધા એ નથી વળી થાય. યાર हुकुम टाइगर का हुकुम. એ ભાઈ મેં તને 50 લાખ રૂપિયા વ્યાજે દીધા હતા, તું કે દીધા? તાર સમય પૂરો થઈ ગયો. ભાઈ મારી પાસે પૈસા નતા. જે પૈસા મેં તમારી પાસેથી લીધા હતા એ બધા શેર માર્કેટ મારી ગયો. હવે મારી પાસે પૈસા નથી. તમે એક કામ કરો, મારા ઘરે આવો, ત્યાં મારી મર્સિડીઝ ગાડી પડી, તમે આવી લઈ જાઓ. બીજું મારી પાસે કઈ છે નહીં. આ ભલા જ હાંજે આવી લઈ જાય.
હવે શું જવા દો ગાડી એ નથી પૈસા નથી મારી પાસે કઈ છે જ નહીં. હલો નિમિતભાઈ બોલે. હા હા તો ભાઈ હું ઓલો વ્યાજ વાળો બોલું 80 લાખ રૂપિયા વ્યાજે લઈ ગયો તો ક્યારે પાછા આપવાના છે? ભાઈ મારી પાસે પૈસા હતા એનું શેર માર્કેટ મારી ગયો ને મારી ગાડી બીજા ભાઈ લઈ ગયા. હવે મારી પાસે કઈ છે નહીં. હા. તમે એક કામ કરો મારો બંગલો હે ઈ તમે રાખો. નહીં મારે કઈ નથી આપવાનું. પૈસા દેશ કે પછી ઘરે આવીને વસૂલી કરું? પાસે કઈ છે નહીં. તમે મારો બંગલો રાખો બીજું મારી પાસે છે નહીં. આજ સાંજ સુધીમાં હું લઈ જઈશ બંગલાના કાગળિયા આવી જાજે. क्या से क्या हो गया ઉભા રહ્યો ભાઈ. ઓલો નીમલો બેઠો કે બીજું કોઈ છે? હા ભાઈ લાગે તો નીમલા જેવો જ છે. હાલો જોઈએ તો ખરા. હાલ, હાલ, હાલ. નિમલા, હું અહીંયા બેઠો. આ હું હાલત તો જોતા રહી હું છે. એવું છે ભાઈ શેર માર્કેટમાં કરતો ને એમાં જે કમાણું હતું વ્યાજે પૈસા લીધા ને બધા તૂટી ગયા. ગાડી ને બંગલો ને બધું લઈ ગયા વ્યાજ વાળા. અને આ રહ્યો મારો સામાન હવે મારી પાસે ભાઈ 300 રૂપિયાની હાલ કાળા બાપાની વાડીએ બીજું શું થાય? ઈ જ કરવું જોઈએ ભાઈ. 350 નહીં આપે. ઈ તો કારા બાપાને કેવું દયા ખાય તો કરી દે. બાકી હાલ કારા બાપાને વાડીએ તો સમજાડીએ. 300 મહિલા મારે 20 વર્ષ કામે જાવ તોય માગ ભરાય એવી નથી. બીજો કઈ ઉપાય હવે તારી પાસે? બીજો તો કાંઈ નથી. હા તો મહેનત કર બધું થઈ જાય. હાલ. હાલો 350 કાળા બાપાની વાડીએ. The next day. હાલ હાલ તને દાડીએ લઈ જાવ મારા. ચલે જા. ઈ જ કરવું જોઈએ ભાઈ. હવે બીજું હું કરું? હે ભાઈ આ ગોઠિયો આપડા ભેગો લુખો તો થઈ ગયો તો કાંથી દાડીએ ના આવ્યો? ભાઈ ગોટીઓ ક્યાંથી આવે? એને તો જાડા થઈ ગયા. હા ભાઈ હવે આપણે કાળુ બાપાની વાડીએ તો આવી ગયા. હવે આપણે કરવું હું અહીંયા આવીને? જો ભાઈ આ ચારેય બાજુ બાવેડા દેખાય ને એ બધા આપણે વાઢવાના. કે ભાઈ પેલા બાવેડા કાપા તો આવી ગયા પણ કાપશું કેવાથી હવે? અરે ભાઈ આપણી ચાકુડી આ નથી તો બીજા કેવાની? હાલો ભાઈ હવે કામે લાગી જાય. કારા બાપા આવે ને તો ઈ ધંધે લગાડી દે હો. હાલો હાલો. હે ભાઈ આ બાવેડો કેવી રીતના કાપશું? આ ચાકુથી આવી રીતના. અલે વળગી પડ અહીંયા. કારા બાપા આવીએ ને તો કાપી લે બધું. હાલ લાવું ભાઈ બીજું નહીં જડે વાડીમાં કામ કે નહીં જડે દાડી. હા શેર માર્કેટ ના બહુ ધંધા હતા ને મંડાવ હવે આમાં. ઓલો બંગલાની ગાડી તો લઈ ગયો ને? બધું લઈ ગયો. કાંઈ નથી વધ્યું ભાઈ. કા ભાઈ યાદ આવે ને શેર માર્કેટ ની? એ મને યાદ આવે મારો બંગલો ને ઓલી મર્સિડીઝ. અરે અરે એલા તો ગાયક બની ગયો હું પણ. હે ભાઈ હવે તો જિંદગીમાં શેર માર્કેટ નું નામ ના લઉં. જોઈ ના કરતો આ. આજ કરવું ભાઈ. હવે બીજું આપણે કાંઈ નથી કરવું. નકા કારા બાપા એને ભઠ્ઠી બગાડી નાખતો. સારું પગાર તાણે દઈ દઈએ તો. ઈ તો દઈ દે. એમ તો ભગવાન ના માણા રહ્યા. તો ભગવાન લઈ લઈએ તો સારું. ભગવાન હું આપણે ભગવાન લાંબી ઉંમર આપે એને.